નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળ્યો। કોર્પોરેશન ઓફિસમાં 3:11 એટલે આજે 3:11 બ્લાસ્ટની ધમકી મળી છે। સીએમ ઓફિસને 1:11 બ્લાસ્ટની ધમકી મળી। આરએસએસ કચેરીમાં સાંજે 5:11 બ્લાસ્ટની ધમકી મળી। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં આ બ્લાસ્ટનું ઈમેલ પ્રાપ્ત થયું છે। આરએસએસ કાર્યાલય પર બ્લાસ્ટ કરવાના ઈમેલ મળી આવ્યા છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા, જેમાં સીએમ ઓફિસથી લઈને આરએસએસ કાર્યાલય સુધી અને કોર્પોરેશન ઓફિસોમાં બપોરે 1:11થી લઈને સાંજે 5:11 સુધી બ્લાસ્ટની ધમકી મળી છે અને ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। મહત્વનું છે કે હમણાં થોડા સમય પહેલાં જ શાળાઓને અનેકવાર અને સરકારી કચેરીઓને, કલેક્ટર કચેરી સહિત તમામને ઉડાડી દેવાની ધમકી અનેકવાર મળી છે અને એ ધમકી બાદ જ્યારે પ્રશાસને તપાસ હાથ ધરી તો તમામ પોકળ સાબિત થઈ અને હવે ફરી એકવાર એક નવો દોર ધમકીઓનો ચાલુ થયો હોય તેમ આ વખતે સીએમ ઓફિસને, કોર્પોરેશનોને અને આરએસએસ ઓફિસને બ્લાસ્ટથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। આ બોમ્બ બ્લાસ્ટની ધમકી કોણે આપી, ક્યાંથી ઈમેલ આવ્યો છે તે વિષય પર તપાસ ચોક્કસ થશે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે સરકારી કચેરીઓથી લઈને સીએમ ઓફિસ સુધીને ઉડાડી દેવાની ધમકી મળી છે। આપ જણાવો કે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, અત્યાર સુધી જે બોમ્બ થ્રેડ મળતા હતા તે ફક્ત કોર્ટના મળતા હતા કે સ્કૂલના મળતા હતા અથવા તો અલગ અલગ કચેરીના મળતા હતા, પરંતુ આ વખતે જે બોમ્બ થ્રેડ મળ્યો છે તે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીની ઓફિસ, પછી આરએસએસના અલગ અલગ કાર્યાલયો અને સૌથી મહત્વની વાત કે સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે, તેનો ઈમેલ છે તે મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમય લખવામાં આવ્યો છે કે એએમસીની જે ઓફિસ છે ત્યાં 3:11 બ્લાસ્ટની ધમકી છે, સીએમ ઓફિસમાં 1:11 બ્લાસ્ટની ધમકી છે ને આરએસએસની જે કચેરી છે ત્યાં 5:11 બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ છે તે આ ધમકીમાં કરવામાં આવ્યો છે। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ આરએસએસના કાર્યાલયો છે કે ત્યાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે। મહત્વનું છે કે સાવચેતીના ભાગરૂપે તમામ જગ્યાઓ ઉપર છે તે પોલીસ, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની ટીમો છે, અલગ અલગ એજન્સીઓ છે તે પહોંચી ચૂકી છે અને ખાસ કરીને તપાસ પણ શરૂ કરી છે। મહત્વની વાત છે કે અત્યાર સુધી જે બોમ્બ થ્રેડ મળતા હતા તે ફક્ત સ્કૂલને મળતા હતા અથવા તો કોર્ટને મળતા હતા। સૌથી વધુ સ્કૂલ અને કોર્ટને આ પ્રમાણેની ધમકીઓ મળતી હતી અને આ વખતે છે અલગ અલગ કાર્યાલયો, આરએસએસનું કાર્યાલય હોય, કોર્પોરેશનની ઓફિસ હોય કે પછી સીએમ ઓફિસ હોય, આ તમામ જગ્યાઓ પર છે બોમ્બ બ્લાસ્ટ અને અત્યાર સુધીના મેલ જે મળતા હતા તેમાં ફક્ત ઉડાવી દેવાની ધમકી આવતી હતી। આ વખતે જે ચોક્કસ સમય આપવામાં આવ્યો છે, આ સમયે ઉડાવી દેવાની ધમકી છે, આટલો અલગ અલગ મેલમાં આ પ્રમાણેનો ફેર છે, તફાવત છે તે જોવા મળી છે અને બીજી એક તારીખ પણ મેન્શન કરવામાં આવી છે કે જે 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી આરએસએસના અલગ અલગ જગ્યાના જે કાર્યાલયો છે ત્યાં પણ આ મુજબ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે। જે મુજબ ઈમેલ મળ્યો તાત્કાલિક જે છે પોલીસ એલર્ટ થઈ ચૂકી હતી અને અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પણ આ પ્રમાણેનું મેન્શન કરવામાં આવ્યું છે ત્યાં બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જો કોઈ બિલ્ડિંગ છે તો તેના કર્મચારીઓ હોય છે અથવા તો ત્યાં કામ કરતા લોકો હોય છે તેમને બહાર કાઢી અને ત્યાં ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, સાથે હરીને એ પણ મહત્વનું છે કે પાછલા જે ઈમેલ આવ્યા તે પણ ધમકી ભર્યા હતા, જે શાળાઓને અને કચેરીઓને ઉડાડવાની વાત હતી ને ત્યારબાદ હવે બીજા તબક્કામાં એવું લાગી રહ્યું છે કે સીએમ ઓફિસથી લઈને કોર્પોરેશન્સને આ ધમકી મળી રહી છે, ત્યારે એ ઈમેલની ચકાસણી થવી પણ સાયબર સેલ દ્વારા ખૂબ જરૂરી છે કે આખરે આ કૃત્ય કરી કોણ રહ્યું છે? બિલકુલ, દરેક જે ધમકીભર્યા મેલ મળતા હોય છે તેમાં સાયબર ક્રાઇમની એક ટીમ છે તરત ઇન્વોલ્વ થઈ જતી હોય છે। મેલ છે તેનું એનાલિસિસ થતું હોય છે, તેનો આઈડી સહિતની જે વસ્તુઓ છે તે ચેક કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતના અલગ અલગ જગ્યાઓથી આ મેલ કરવામાં આવતા હોય છે, મહત્વનું છે કે સાયબર દ્વારા અગાઉ એક યુવતીને પકડી પાડવામાં આવી હતી કે અમુક જગ્યાઓ પર તેણે મેલ કર્યા હતા અને ત્યાર પછી સાયબર ક્રાઇમની ટીમ છે આ પ્રમાણેના મેલનું જે છે ડિટેલ મેળવતી હોય છે અને ડાર્ક વેબ થકી પણ આ પ્રમાણેના મેલ થતા હોય છે, એટલે કે અલગ દેશનું આઈડી છે, આઈપી બતાવતું હોય છે
પરંતુ આ આરોપી અને ખરેખર આ મેલ ક્યાંથી થયો છે તે ચોક્કસ સાયબર ક્રાઇમને માહિતી નથી મળી શકતી હોતી, તેને કારણે આરોપીઓ છે તે પોલીસ સકંજામાં નથી આવી શકતા. પરંતુ આ પ્રમાણેના જે મેલ આવતા હોય છે, ખાસ કરીને તેમનું એનાલિસિસ કરવા માટે સાયબરની એક ટીમ તેમાં ઇન્વોલ્વ થઈ જતી હોય છે. જ્યારે એક તરફ જે ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ હાથ ધરાતું હોય છે, બોમ્બ સ્કોડ છે, ડોગ સ્કોડ છે, ત્યારે બીજી તરફ આ મેલના આઈપી એડ્રેસ અને મેલ આઈડી ઉપરથી જે છે સાયબર ક્રાઇમની એક ટીમ તરત તેનું એનાલિસિસ છે તે પણ શરૂ કરી દીધી હોય છે. મહત્વનું છે કે જે રીતે સમયાંતરે આ મુજબ મેલ મળતા આવ્યા છે અને આ પ્રમાણેના મેલ છે તેનાથી થોડોક અલગ મેલ ઈમેલ છે આ વખતે મળ્યો છે. ધમકી તો છે, પરંતુ તેમાં સીએમ ઓફિસની વાત આવી છે, આરએસએસ ભવનની, આરએસએસના અલગ અલગ કાર્યાલયોની વાત આવી છે, ને અમદાવાદમાં મહાનગરપાલિકા ઓફિસની વાત આવી છે. હવે પોલીસને જ્યારે જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી રહી છે અને આ તમામ જે ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો 1 ને 11 સીએમ ઓફિસને ઉડાડવાની ધમકી, કોર્પોરેશન અમદાવાદ અને ગાંધીનગરમાં 3 ને 11, એ સિવાય આરએસએસ કાર્યાલયોને 5 ને 11 ઉડાડવાની ધમકી મળી છે. આ ઈમેલ મળ્યા બાદ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તમામ જગ્યાએ ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની ટીમ તૈનાત કરવામાં આવી છે. કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી હાલ જોવા મળી રહી છે. જોવું રહ્યું કે આ ઈમેલની તપાસ બાદ આ ઈમેલ મોકલનાર આઈડી કયું છે, કયું સર્વર છે, કોના દ્વારા સેન્ડ કરાયું છે, એ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે, જેનો પ્રયત્ન સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.